આ રમતનું નામ છે પત્તાની રમત. આ રમત વર્ગના 5 બાળકોને રમાડી શકાય છે. આ રમતની અંદર કાર્ડ ઉપર જુદી જુદી સંખ્યાઓ લખવી, ત્યારબાદ થોડા કાર્ડો ઉપર ગાણિતિક ક્રિયાઓ માટેના ચિહ્નો લખવા, જેમ કે ગ્રેટર ધેન, લેસ ધેન, બરાબર, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જેવા ચિહ્નો લખી વિદ્યાર્થીઓને બધા કાર્ડ ભેગા કરી આપવા. ત્યારબાદ વિદ્યાર્થીઓ બધા કાર્ડોને 5 જણા વચ્ચે વહેંચશે. એ કાર્ડ ઉપર લખેલ સંખ્યા મુજબ રમત શરૂ કરશે. જે વિદ્યાર્થી પાસે ક્રિયાનો કાર્ડ આવશે અને જો તે ક્રિયાનો કાર્ડ બહાર કાઢશે તો એના પછી બેઠેલ બાળકે એ ક્રિયા કરવી પડશે અને જે જવાબ આવે એ કાર્ડ આગળ મૂકવો પડશે. આમ એક પછી એક રમત ચાલતી રહે છે. આ રમત દ્વારા બાળકોને ગણિતની મૌખિક ક્રિયાઓ સરળતાથી શીખવી શકાય છે. ઉપરાંત વિદ્યાર્થીઓ ગાણિતિક ચિહ્નોને પણ ઓળખતા થાય છે અને રમતની સાથે આ કાર્ય કરવાનું હોવાથી તેમને કંટાળો પણ આવતો નથી. રમત રમતા રમતા તેઓ આ ક્રિયાઓ કરતા જાય છે. આ ક્રિયા દ્વારા તેમની મૌખિક ક્ષમતા વધે છે, તેમની વિચાર ક્ષમતા પણ વધે છે. આ રમત દ્વારા બાળકોને ઘડિયા જ્ઞાન તથા સંખ્યા જ્ઞાન સરળતાથી આપી શકાય છે તથા ઘણીવાર બાળકો ચિહ્નો ઓળખવામાં ભૂલ કરતા હોય છે. આ રમત દ્વારા વિદ્યાર્થીઓ ચિહ્નો સરળતાથી ઓળખે છે. જો કોઈ બાળક આ ચિહ્નો ઓળખવામાં ભૂલ કરે તો તે પોતાના સહપાઠી દ્વારા જ તેની સાચી ઓળખ મેળવી અને તેનો ઉપયોગ કઈ રીતે કરવો તે પણ શીખી શકે છે. આ રમત વર્ગખંડમાં રમાડી શકાય છે અને શાંતિપૂર્વક આ રમત રમાતી હોય છે. તેથી વિદ્યાર્થીઓના કોલાહલ વિના કે મેદાનની પણ આ રમતમાં જરૂર પડતી નથી. આ રમત ધોરણ 1 થી 5ના તમામ બાળકોને રમાડી શકાય છે. આ રમત દ્વારા વ્યવહારુ કોયડાઓ પણ કરાવી શકાય છે. આ રમત દ્વારા પ્રશ્નોત્તરી કરી અને વિદ્યાર્થીઓના જ્ઞાનને ચકાસી શકાય છે તથા આ રમત FLN અંતર્ગત મૂલ્યાંકન પદ્ધતિમાં ઉપયોગી સાબિત થાય છે. આ રમતને અન્ય ઘણી રીતે રમવાથી ગણિતના ઘણા એકમોનું પુનરાવર્તન પણ કરાવી શકાય છે. આ રમત વિદ્યાર્થીઓને ઝડપી ગણતરી કરતા શીખવે છે, જે તેમને બાહ્ય પરીક્ષાઓ માટે પણ ઉપયોગી સાબિત થઈ શકે છે.